જામનગરમાં સોશિયલ મીડિયા પર એઆઈની મદદથી વાંધાજનક પોસ્ટ વાયરલ કરવાના અને ખંડણી માંગવાના પ્રકરણનો આરોપી વિશાલ કણસાગરા જેલ હવાલે થયો છે। આ શખ્સે અગાઉ પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપરાંત અગ્રણી બિલ્ડરો જમનભાઈ ફળદુ અને સ્મિત પરમાર તેમજ જમનભાઈ ફળદુના પુત્ર સહિતના વિવિધ વિડીયોઝ અને એઆઈની મદદથી પોસ્ટ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી। આ ઉપરાંત ખંડણી માંગવા સંબંધે પણ વિશાલ કણસાગરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને ધરપકડ કરવામાં આવી હતી। સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ પ્રકરણમાં વિશાલ કણસાગરાના 2 મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યા છે। વિશાલ કણસાગરા અને તેના સાગરીત ધ્રોલના રાજેન્દ્રસિંહ સોલંકીના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આ બંનેને અદાલતના આદેશ મુજબ જેલ હવાલે કરવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ જ પ્રકરણમાં વિશાલના પિતા હેમંત કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના 2 શખ્સોની પણ ધરપકડ થઈ હતી અને બંને જેલ હવાલે છે। આમ આ સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધીમાં આ 4 શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા છે।